નામ કૃપા સોલંકી છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું. મેં ફેશન શો પણ કર્યા છે ઘણા, અને આ મારો એવોર્ડ શો હતો, તો બહુ સરસ રહ્યો છે મારો એવોર્ડ શો આજે જે મેં કર્યો છે. અંદાજિત કેટલા કલાકાર આર્ટિસ્ટ અહીંયા હતા? આજે જે આર્ટિસ્ટ હતા 45 આર્ટિસ્ટ હતા, અને જે ગેસ્ટ હતા એ બી ઘણા બધા હતા. એ બધા ગેસ્ટને હું એકદમ દિલથી આભાર માનું છું કે બધા જ મારા શોમાં આવ્યા. બધાનું નામ તો અત્યારે આટલા બધાનું નામ તો નહીં લઈ શકું, પણ બધા જ ગેસ્ટને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે મારા શોમાં એ લોકો આવ્યા, હાજરી આપી, એના માટે થેન્ક યુ. હા, ખાસ કરીને નેક્સ્ટ કંઈ પ્રોગ્રામ આપનો? હા, મારો નેક્સ્ટ જે હવે થશે ફેશન શો થશે, એ બી હું એક બહુ સારા પાયે વિચારી રહી છું. તો મારું જે નેક્સ્ટ પ્રોજેક્ટ છે ફેશન શો. થેન્ક નામ માયરા છે અને મારું નામ તનિષ્કા. આજે જે એવોર્ડ ફંક્શન હતું એ કોને કર્યું અને આપને કેવું લાગ્યું? આજે જે એવોર્ડ શો હતો એ મારી મમ્મીએ કર્યો. શું તમારા મમ્મીનું નામ? કૃપા સોલંકી. યસ. કેવું લાગ્યું તમને આયોજન? અમને તો બહુ મસ્ત લાગ્યું. બરાબર. અને આપ બંને એક્ટર છો કે મોડેલ છો? એક્ટર અને મોડલ. અચ્છા, તો અત્યાર સુધીમાં આપને કેટલી ટ્રોફી મળી હશે? 15 થી પણ વધારે. અચ્છા, તો જ્યારે આપણે ટ્રોફી મળતી હોય અથવા કોઈ સન્માનિત કરતા હોય તો કેવું લાગે છે આપને? સરસ. ઓકે, અને આજના કાર્યક્રમ વિશે કંઈ કેવું છે? હા, આજનો કાર્યક્રમ તો બહુ સરસ હતો. હા, અને મજા બી આવી અને બહુ બધું અમે બેસ્ટ કરી છે. હેલો, હું છું પૂજા ભાનુશાલી અને હું આવી છું આજે તમારા શહેર ગુજરાત અમદાવાદમાં. થેન્ક યુ સો મચ ટુ થેન્ક યુ સો મચ ગુજરાત સુપર ટેલેન્ટ એવોર્ડમાં મને આજે ઇન્વિટેશન છે, અને આઈ એમ સો હેપી એન્ડ પ્રાઉડ ટુ બી હિયર. થેન્ક યુ સો મચ ટુ ઇન્વાઇટિંગ. ખાસ કરીને આજનું આયોજન કેવું લાગ્યું આપને? બહુ સરસ જ હતું. જેટલા બી પરફોર્મન્સ હતા બહુ જ સરસ બધાએ કર્યા છે. બધાના મોટિવેશન, આ અવોર્ડનું મેઇન મોટિવેશન એ છે કે જેટલા બી લોકોની અંદર ટેલેન્ટ છે, જે પોતાના ટેલેન્ટને બહાર નથી લાવી શકતા, એટલે એ લોકોને પુશ કરવા માટે આવા આપણે અવોર્ડ ફંક્શન્સ રાખીએ છીએ, જેથી લોકોને જેટલું બી છે મોટિવેશન્સ મળે અને એ પોતાના ટેલેન્ટને જેટલું બને એટલું બહાર લાવે. એન્ડ થેન્ક્સ ફોર કૃપાબેન સોલંકીનો હું તમને દિલથી ધન્યવાદ કરું, જેમણે આ આયોજન જે કર્યું છે એમાં બહુ જ સરસ આવ્યું. જે બાળકોને જે મૂવી ઇન્ડસ્ટ્રીમાં છે કે કોઈ બી જે લોકોને પોતાનો ટેલેન્ટ કાઢવાની જે લોકોને તક મળે, આ એવોર્ડ કરવા પાછળ સ્પેશિયલ રીઝન્સ એ છે કે બધાને ઓપોર્ચ્યુનિટી મળે. સ્પેશિયલ ફોર એટલા માટે એવોર્ડ ફંક્શન્સ તો બધી જ પણ આ એવોર્ડ ફંક્શન એટલા માટે કે લોકોને ટેલેન્ટ થ્રુ એમને બધાને ઓપોર્ચ્યુનિટી મળે. દર્શાયા ઓર્ગેનાઇઝ કરેલો છે. આપણી જોડે છે આપણા અમદાવાદના બહુ જ સારા એવા ટેલેન્ટેડ ઇન્ફ્લુએન્સર મિહિર સાલ્વી, જે અમારા પ્રોજેક્ટ્સમાં એન્ડ કોન્સર્ટ્સમાં એમાં અમારું લાઈક બિહાઇન્ડ ધ સીન એન્ડ ફ્રન્ટમાં ઓલવેઝ સપોર્ટિવ એક્ટરમાં કેરેક્ટરમાં રહેલા છે. સો it was our pleasure to be a part of this really amazing show, and we wish all the best to all the contestants, and we made sure કે આ શોથી બધાને કંઈક ને કંઈક સારો પ્લેટફોર્મ ને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળે. સો ઓમ સર, કૃપા મેડમ, બધા લોકોએ ટ્રાય કરી કે આજના શોથી બધાને એક સારું પ્લેટફોર્મ મળે, બધાને સારા પ્રોજેક્ટ મળે. થેન્ક યુ સો મચ મીડિયા, તમારા લોકોનો બી સપોર્ટ બહુ જ સારો રહ્યો છે. બાઉન્સર ટીમ, આઈ લવ યુ ઓલ એન્ડ થેન્ક યુ સો મચ. ગાઈઝ, વીવી ગઢવી હિયર, સિંગર, રેપર, સોંગરાઇટર. Today I'm at this Gujarat Talent Award and I feel really delighted to be a part of this show. બહુ જ સારો શો, કૃપા મેડમ એન્ડ ધ હોલ ટીમ, બધાનો બહુ જ સારો સપોર્ટ રહેલો છે. સો ઇવેન્ટમાં એને બહુ સારું લાગ્યું, અને મારા અપકમિંગ સોંગની એક આપણે ઝલક બી આપેલી હતી. સો ઓવરઓલ બધા કિડ્સને બી બહુ સારો સપોર્ટ મળ્યો. All the talent was presented down here, so बहुत सारू लगी and more power to Krupa and the whole team. Thank you so much. मेरा नाम है लविशा गुप्ता और मैं 21 ईयर्स ओल्ड हूँ, और आज मुझे यहाँ पर ये अवार्ड से सम्मानित किया गया है. मुझे बहुत 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 खुशी हो रही है. और देखा जाए तो मैंने अभी रिसेंटली KGV फिल्म प्रोडक्शंस ज्वाइन किया है, जिसके थ्रू मैं आगे काम देख रही हूँ, काम करने के लिए सोच रही हूँ इस इंडस्ट्री में. सो आई एम ग्लैड कि इस इंडस्ट्री में कदम रखते ही मुझे जो पहला अवार्ड फंक्शन में जहाँ नॉमिनेशन मिला था, वहाँ मुझे अवार्डिंग भी मिल गई है. एंड थैंक यू सो मच फॉर एवरीवन. और सबसे स्पेशल हेमंत सर को थैंक यू सो मच सर, इतना सपोर्ट करने के लिए, जिनकी वजह से मुझे आज ये अवार्ड मिला है. थैंक यू सो मच. मेरा नाम टीना भावसार है. आज के प्रोग्राम के बारे में कैसा लगा प्रोग्राम? मुझे प्रोग्राम बहुत अच्छा लगा. कृपा सोलंकी ने मुझे ये अपॉर्चुनिटी दी थी कि मैं ये जो मॉडलिंग की जो अपॉर्चुनिटी मैं तुम्हें दे रही हूँ, अगर जो इंटरेस्ट है तो मैंने सोचा कि चलो, मुझे कॉलेज में करती थी मैं, तो एक बार मैं ट्राई करके देखती हूँ. लेकिन मुझे बहुत अच्छा लगा ये अपॉर्चुनिटी, और मैं सोचती हूँ कि शायद आगे भी मुझे कोई अपॉर्चुनिटी तो मैं श्योर करना चाहती हूँ. और ये प्रोग्राम बहुत अच्छे से हुआ, और कृपा जी को और सबको मेरी तरफ से धन्यवाद. थैंक यू. My name is Nandini Kothari.
I really love that show, that event today. So આજનું જે ઇવેન્ટ છે એ મને બહુ જ ગમ્યું છે. અહીંયા મિસ્ટર રાહુલ સરે ઓર્ગેનાઇઝ કરેલું છે એન્ડ આઈ રિયલી ફીલ સો ગુડ. અહીંયા મને બહુ સારું લાગ્યું છે આ ઇવેન્ટમાં. બધાનું બિહેવિયર એન્ડ ધ વે ઓફ બોડી લેંગ્વેજ, એવરીબડી હેવ દેટ ગુડ નેચર. સો મને બહુ ખૂબ સારું લાગ્યું અહીંયા આવીને. ભવિષ્યમાં આપનો શું પ્લાનિંગ છે? ભવિષ્યમાં મારો એવું પ્લાનિંગ છે કે આઈ એમ ઇન્ટરેસ્ટિંગ ઇન એક્ટિંગ એન્ડ મોડલિંગ. મને એક્ટિંગનો બહુ રસ છે એન્ડ ડાન્સિંગમાં બી બહુ ખૂબ જ રસ છે. તો ફ્યુચર પ્લાન એ જ છે કે મને કંઈ સારો પ્લેટફોર્મ મળે સો હું ગુજરાતી મૂવીઝ કરીશ. But my name is Pihu Aghela and I am 10 years old. અને મને આ શોમાં બહુ જ મજા આવી અને આ રહ્યો મારો અવોર્ડ. થેન્ક યુ કૃપા આંટી મને આ શોમાં બોલાવવા માટે અને આ એવોર્ડ આપવા માટે. અને હમણાં જ મારી નવી ફિલ્મ આવી છે મીરા, શોર્ટ ફિલ્મ છે, તમે જરૂર જોજો. અને મારો ફ્યુચરનો પ્લાન છે કે આગળ આવી રીતે જ વધતી રહીશ. થેન્ક યુ સો મચ. ખાસ કરીને તમે આટલા સરસ મજાના એક્ટર છો, તમને કોણ સપોર્ટ કરે છે? મારી આખી ફેમિલી મને બહુ જ સપોર્ટ કરે છે અને મારી જે ટીમ છે જે મારી મૂવીઝ ને સોંગ્સ બધું બનાવે છે એ લોકો. ખાસ કરીને તમારા મમ્મી પપ્પા માટે શું કહેશો? મારા મમ્મી પપ્પાને હું બહુ જ લવ કરું છું. એ મારા પાછળ હંમેશા લાગેલા હોય છે તો હું એમને કહું છું આઈ લવ યુ. મારું નામ દેશ કુમાર ચાંદખેડા જિલ્લા ચાંદખેડામાં રહું છું. મને સિંગરિંગમાં ચાન્સીસ મેં આપ્યો છે તો અત્યારે અવોર્ડ જીતીને આવ્યો છું. અત્યારે કૃપા મને એક મોકો આપ્યો છે, આગળ હું જવાની કોશિશ કરું. આજનું ફંક્શન કેવું લાગ્યું? આયોજન કેવું લાગ્યું? શું કેવું, આવા એવોર્ડથી જ્યારે તમને સન્માનિત કરતા હોય ત્યારે કેવું મહેસૂસ કરો છો આપ? બહુ સારું લાગ્યું. મારું નામ પીયુ જોશી છે અને હું અત્યારે સ્ટડી કરું છું 12th અને હું જોડે મોડલિંગ, એક્ટિંગ અને ડાન્સિંગ કરું છું અને આ શોમાં મને એક એવોર્ડ આપવા માટે બોલાવ્યું છે. કેવું લાગ્યું તમને આ એવોર્ડ લઈને? સારું લાગ્યું, બધું સારું એ કરેલું છે. કેવું પ્રોગ્રામમાં આયોજન કેવું લાગ્યું? બહુ સરસ છે. સુથા પટેલ, હું 8 વર્ષ છું. અને આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? હું કૃપા મેમના એવોર્ડ છું મારું. કેવું લાગ્યું આયોજન? બહુ જ સારું છે. એવોર્ડ મળ્યા પછી કેવું લાગે છે? એવોર્ડ મળ્યા પછી તો મને બહુ જ સારું લાગે છે. શેમાં એવોર્ડ મળેલો છે? મને મોડલિંગ અને એક્ટિંગમાં એવોર્ડ મળ્યો. ઇન્ટરેસ્ટ શેમાં છે તમને? ઇન્ટરેસ્ટ મોડલિંગ અને એક્ટિંગમાં જ છે. કેટલા વર્ષથી આ ફિલ્ડમાં? હેલો એવરીવન, માય સેલ્ફ રિષિ સક્સેના, એક્ટર એન્ડ મોડલ. હું એક સ્ટુડન્ટ છું અને મેં વેબ સિરીઝ કરી છે અને મેં ઘણા બ્રાન્ડ શૂટ બી કરેલા છે. મેં ઘણા બધા ફેશન શોમાં બી પાર્ટ લીધા છે. મને આ અવોર્ડ લઈને બહુ જ ખુશી થાય છે અને બધાને કોંગ્રેચ્યુલેશન કહું છું કે ભાઈ બહુ કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ સો મચ મને આ અવોર્ડ દેવા માટે. હેલો એવરીવન, તો મારું નામ લીના છે અને હું મોડલિંગ એઝ અ હોબી કરું છું. એક હાઉસવાઈફ પણ છું, બિઝનેસ એન્ટરપ્રિન્યોર પણ છું અને એ સિવાય ઇન્ફ્લુઅન્સ પણ કરું છું ઇન ફેશન. મને ફેશન કોન્ટેન્ટ બનાવવા ગમે છે. એ સિવાય ટ્રાવેલ છે, ફૂડ છે, એ પણ હું એક્સપ્લોર કરતી હોઉં છું. તો મોડલિંગ મને એઝ અ હોબી પહેલેથી બહુ જ શોખ હતો બટ મારા ફેમિલીમાંથી ફાધરનો સપોર્ટ નહોતો એટલે હું કોઈ દિવસ આગળ વધી નહોતી શકી. બટ આફ્ટર માય મેરેજ મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો છે તો હું થોડા બહુ મારા શોખ માટે હોબીઝ એઝ અ હોબી હું એને આગળ કરતી રહું છું અને સારા સારા શૂટ જો મને કોઈ કોન્સેપ્ટવાળા લાગે છે તો એ હું કરતી રહેતી હોઉં છું. એ સિવાય મારું પેશન તો બિઝનેસ છે તો હું એમાં આગળ વધતી રહું છું. થેન્ક યુ સો મચ. ઓકે, આજે તમને જે એવોર્ડ મળ્યો એના માટે તમે શું કહેવા માંગો છો? એવોર્ડ મળ્યો એકચ્યુઅલી એઝ અ ફેશન મોડલ મને આ મારા માટે આઈ થિંક 4th એવોર્ડ છે. મેં એ સિવાય ફેશન શોઝ પણ કર્યા છે, એમાં પણ મને એવોર્ડ મળેલો છે. તો એવોર્ડ જ્યારે ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે બહુ જ આમ એક્સાઇટમેન્ટ ને એવું રહેતું હતું. હવે થોડું એવું થયું છે કે ના, આપણામાં બી કંઈક છે એટલે આપણને કંઈક મળી રહ્યું છે, એમને નથી મળતો. તો એ વસ્તુ બી ગમે છે. તો યસ, આ એક અચીવમેન્ટ જ છે મારા માટે પણ. આપ કિસ ફિલ્ડ में हो? मैंने बहुत सारे मॉडलिंग शोज़ किए. मैं बहुत सारे शोज़ में विलेन बहुत अच्छा लगता है. मुझे ये अवार्ड मिला है. मैं 2.5 साल से मॉडलिंग कर रही हूँ और अभी मैं 9 साल की हो चुकी हूँ. इस फील्ड में आगे बढ़ना है? हाँ, मुझे एक्टिंग, डांसिंग, मॉडलिंग अपना फ्यूचर बनाना है.
મારું નામ નીતિ કુંજલકુમાર પંચાલ છે. હું ફાઇન આર્ટ્સમાં ભણું છું. પેઇન્ટિંગ ને એ બધું કરવાનું હોય છે મારું. અને આ એવોર્ડ મારી માટે બહુ જ સારો હતો. મારી મમ્મીએ મારા માટે આગળ પડતું કર્યું ત્યારે જઈને મને આ મળ્યો છે એવોર્ડ. કેવું લાગ્યું તમને? બહુ જ મસ્ત હતું, બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો. આઈ હોપ મારે આગળ બી થાય આવું. પ્રોગ્રામ કેવો લાગ્યો તમને? બહુ જ મસ્ત, મેનેજમેન્ટ બહુ સારું હતું. કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? હું એમ તો 2-3 વર્ષથી છું. આ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા કે બીજો કોઈ પ્લાનિંગ કરો બહુ તમે? ઈચ્છા છે આગળ વધવાની. કયા ક્ષેત્રમાં આગળ વધવું છે? મોડેલિંગ. મારું નામ સરોજ પાટડિયા છે. આ એવોર્ડ મને મળી બહુ જ ખુશ થઈ છે. થેન્ક યુ ગુજરાત સ્ટાર એવોર્ડ માટે. થેન્ક યુ સો મચ. ક્યાંથી આવેલા છો તમે? હા, હું રાજકોટથી આવેલી છું. અને કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? હજી હું મારે 2 વર્ષ જ થયા છે આ ફિલ્ડમાં આવી એને. કેવું લાગે છે આ ફિલ્ડમાં? બહુ જ આનંદ થાય છે અને બહુ જ આમ પ્રાઉડ ફીલ થાય છે મને પોતાને જ. તમારો ફ્યુચરનો પ્લાનિંગ શું? મારો પોતાનો ફ્યુચર પ્લાનિંગ છે ગુજરાતી મૂવીમાં અને હિન્દી મૂવીમાં કામ કરવાનું. કઈ ફિલ્ડમાં છે તું? એક્ટિંગ, મોડલિંગ, કેટલા વર્ષથી છે તું આ ફિલ્ડમાં? 3 years. આજે તને જે એવોર્ડ મળ્યો કેવું લાગે તને? ખાસ કરીને તને કોણ સપોર્ટ કરે છે મોડલિંગ ક્ષેત્રમાં? My mom. હું છું કશિશ રાઠોડ, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર. અને આજે અમદાવાદ ખાતે લઈને અમારા એક સરસ મજાનો અવોર્ડ ફંક્શન ગોઠવાયું છે અને એમાં મને સેલિબ્રિટી ગેસ્ટ તરીકે બોલાય છે. બટ ખુશી એ વાતની નથી, ખુશી એ વાતની છે કે અહીંયા ખૂબ જ ટેલેન્ટેડ નાના નાના બાળકોથી લઈને યુથથી લઈને સમગ્ર દરેક એજ ગ્રુપના લોકોને અહીંયા ટેલેન્ટ એમને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે, એમને અવોર્ડ આપવામાં આવ્યું છે. અને અવોર્ડ ફંક્શન આવે સુપર ટેલેન્ટ ગુજરાત, જેમાં ખાસ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ રાહુલજી, ભારતજી, રૂપાબેનને એન્ડ જોવો ગુજરાતી. જોવો ગુજરાતીનો જે ટેગ લાઈન છે તે આપણે દિલથી ગુજરાતી છે. અને જોવો ગુજરાતી એટલે કે ગુજરાતી ફિલ્મ્સ જોવો, ગુજરાતી એન્ટરટેનમેન્ટ જોવો અને ગુજરાતીઓને સપોર્ટ કરવાનો. અને આજે હું પણ એઝ એ ગુજરાતી અહીંયા આવું છું. એન્ડ વન્સ અગેન ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પાર્ટિસિપેટ્સ જેટલા પણ અવોર્ડીઝ છે. થેન્ક યુ સો મચ. આવા પ્રોગ્રામો જે થતા રહે છે એના માટે આપણે થવા જોઈએ તો ડેફિનેટલી થવા જોઈએ. એક તો ગુજરાતમાં ઘણું એ નાની એવી ઇન્ડસ્ટ્રી છે. આપણે ધીરે ધીરે આગળ હાર્ડ ઓન કોન્ટેન્ટ, ઓન મૂવીઝ, ઓન ન્યૂ કોન્સેપ્ટ, ન્યૂ સ્ટોરીઝ. બટ જ્યારે આવું કોઈ ફંક્શન થતું હોય છે કે એક કલાકાર હોય જે આર્ટિસ્ટ હોય મોટિવેટ કરવાના 2-3 રસ્તા પછી આપણે એમને અવોર્ડ આપીએ, કાં તો એમના કામને આપણે વખાડી, કામને આપણે એમના શેર કરતા રહીએ. સો ડેફિનેટલી આ અવોર્ડ ફંક્શન થવા જોઈએ. જે કલાકાર હોય એને ખૂબ મજા આવે કે હું જે ફિલ્ડમાં છું એ પરફેક્ટ થઈ ગયું છું. હવે તમારા માટે સવાલ, તમારા આગામી પ્રોજેક્ટ શું છે? મારા આગામી પ્રોજેક્ટ જેનું નામ છે સેવા ભાવી, એ આવશે જોજો એપ પર. અને એક કોમેડી ફિલ્મ છે જેમાં એક જ છોકરી છે ને 10 લઠ્ઠાઓ કર્યા છે, જેમાં આપણા ઇન્ડસ્ટ્રીના સ્મિત માંડ્યા, ચેતન સર, હેમા, કાકા શાલા બધા જ છે. એટલે ખૂબ જ કહેવાય ને કે આ વર્ષની બેસ્ટ કોમેડી ફિલ્મ કહેવાતી હશે તે વખતે, કેમ કે એમાં પુરંદર આર્ટિસ્ટ કર્યા છે અને બહુ જ મજા આવે જોવાની. અને બીજી એક લવ સ્ટોરી એટલે કે આકાશવાણી, મને જોશો વાણી તરીકે. અને તરત જ આ બંને ફિલ્મ તમને આ 2 મહિનામાં જોવા મળશે.